બોલ ભાઈ કરશન કેવી ચાલે દુકાન? કોઈ ચાલતી નહીં ભાઈ, માર તો મંદી હ, દુકાન નુકસાનમાં જાય, કોઈ ગ્રાહક જ આવતું નહીં. ભાઈ 5 કિલો ખમણ, 7 કિલો સમોસા, 4 કિલો જલેબી, 8 કિલો પાતળો, 10 કિલો ઈદળો પાર્સલ ઘેર ડિલિવરી કરી દેજો. હા ભાઈ, ઘેર ડિલિવરી કરી દો હો. અલ્યા કરશન તું તો કોઈ મારી દુકાન નહીં ચાલતી, આ તો આવડા મોટા મોટા ઓર્ડર તો આવે. ચિયા ઓર્ડર? આ તો ગોડો હ. આખી લાઈનમાં બધો ક્યાં આવી તા ઓર્ડર આલી આવે હ. એક વખત તો હું ડિલિવરી લઈને એના ઘેર ગયો તો, એના ઘરવાળો મારીને કાઢી મેલ્યો. સાહેબ 4 દિવસથી કોઈ ખાધું નહીં. આ તે ઉનાળો ચાલુ થઈ ગયો હ, ગરમીની ભૂખ જ નહીં લાગતી. મેં ખુદ 2 દાડાથી કોઈ ખાધું નહીં. એ તો ભૂખ લાગે એટલે ખાઈ લેજો હો. ભાઈ એક દિવસ એવો આવશે કે તું મારા જોડે 1000 રૂપિયા ઉછીના માગે અને હું ઓનલાઈન તને 10,000 રૂપિયા આલોય અને તું કહે કે ભાઈ આટલા બધા ચમ આપ્યા, હું પાછા નહીં આપી શકું. એટલે મારો જવાબ એવો હશે કે ભાઈ આ તો તને વાપરવા આલ્યા, રાખ પાછા નહીં આલવા, મોજ કર. પણ ભાઈ હાલ 500 ની જરૂર હાલ ને. શેઠ, તમારું પાર્સલ આવેલું છે. મારું પાર્સલ? મેં તો ભાઈ કોઈ મંગાવ્યું નહીં. પણ શેઠ, એડ્રેસ તો અહીંયાનું જ છે. તમારું નામ દીપોભાઈ છે ને? ઓવા મારું નામ જ દીપોભાઈ. હા તો તમારું જ પાર્સલ છે. શું વસ્તુ? શેઠ, અમને ખોલીને જોવાની પરવાનગી તો નહીં, પણ આમ જોવા જઈએ તો મોબાઈલ જેવું લાગે. શું વાત કરે? પેમેન્ટ અપાઈ ગયું કે કેશ ઓન ડિલિવરી? હા સર, પેમેન્ટ થઈ ગયું ઓનલાઈન. પેમેન્ટ અપાઈ ગયું? તો કદાચ મારું જ હશે. ચો ઉભો કે. હા, તમારા એડ્રેસ ઉપર જ ઉભો હું, તમારા ઘરના નીચે. હા લજ આવ્યો. લાવો પાર્સલ. પેલા 1500 રૂપિયા આપો. અલ્યા હા ના 1500 રૂપિયા? તું તો કહેતો તો કે પેમેન્ટ થઈ ગયું. ભાઈ પાર્સલ નું પેમેન્ટ થઈ ગયું, ડિલિવરી ચાર્જ બાકી છે. ડિલિવરી ચાર્જ પણ આટલો બધો થોડો? 1500 રૂપિયા ચોથી આવ્યો તું? મુંબઈ થી આવ્યો. ઓહ, શેખ મુંબઈ થી લાવ્યો? હા હા તો થાય. સારું હેઠ 1500 રૂપિયા લેન ભાઈ. મોબાઈલ તો મળો, ખોલીને જોવું ને હવે તો. હા જુઓ, તમારું થઈ ગયું. હવે ચીઠી નહીં મેલી એમ હોય. તમારો આ મહિનાનો મોબાઈલનો હપ્તો કપાઈ ગયો છે, બીજો હપ્તો ટાઈમ પર ભરી દેજો. ઉપર એક મોબાઈલ નો હપ્તો આગળનો ભર્યો નહીં, બીજો મોબાઈલ લેવા આવી ગયા. હવે બીજો હપ્તો ટાઈમ પર ભરી દેજો, નકર ઉપાડી છે તને ઘેરથી. અલ્યા હરખું લેલું માર પીને કોમકાજ ચોખ્ખું થવું જોવા. કોન્ટ્રાક્ટર કોમ કેટલા આવ્યું? બસ હવે શેઠ નેચર પ્લાસ્ટર ને ચણતર થઈ ગયું, હવે ઉપર ચણતર ને પ્લાસ્ટર બાકી હ. હા તે ફટાફટ ખટકો કરો. અરે અઠવાડિયામાં તમારે કમ્પ્લીટ કરી દઉં. પેલું કટ્ટું ઉપાડ રેતીનું અને લઈ જા ફટાફટ ઉપર. ઉપર એક કોમકાજ ચાલુ કરવાનું હ. કોમ કેટલા આવ્યું ભાઈ? હાલ હમણાં તમારા મોટા ભાઈ આવીને ગયા, ઈવન કહી દીધું અઠવાડિયામાં તમારું કોમ પટી જશે. બરાબર. હા, સંડાસ બાથરૂમ છે બાજુ રાખ્યું? હવે તમારા મોટા ભાઈ પેલા ખૂણા ઉપર બનાવવાનું કીધું હોય, ઈ બનશે. ઈ નહીં બનાવવાનું થતું, આ ખૂણો રાખો. અલ્યા તમારા ભાઈએ એ સાઈડ બનાવવાનું કીધું હોય યાર. મોટા ભાઈએ હો કીધું, મારા ઘરમાં હું કહું એમ થાય છે. હા તો કશો વાંધો નહીં, તમે કયો એમ બનાવીશું, અમન શું વાંધો હ. હા, બરાબર. પણ હું કહેતો તો સિમેન્ટ ની થેલીઓ પટી જઈને તે 20,000 રૂપિયા લાલજો. એવું હો, એક કામ કરો, મોટા ભાઈએ હોય કીધું ને સંડાસ બાથરૂમ ઈ કરો. મોટા ભાઈ કી હિંમત કરવાનું, પૈસા ઈવન જોડે લઈ. હાલવા મેળવા ઓહળો એને સંડાસ બાથરૂમ ફેરવા.